શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ છો. અને આજ અમારે જવાનું છે ડાકોર. ડાકોરના ઠાકોર પાસે જવાનું છે. હુકમ આવી ગયો છે અમારા ડાકોરથી. તો હવે દર્શન કરી આવી છીએ. અને અમારા જો મિસિસ બધી તૈયારી કરે છે. મીઠોડી હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દખ્તર પાર્ટી પેક થઈ ગયા. અમારા દખ્તર પાર્ટી પેક થઈ ગયા છે. હવે જાય છે રોકાવાની ગણતરીએ. હવે કેવો માહોલ છે ત્યાં, કેવી ભીડ છે એ પ્રમાણે ખબર પડે. તો હવે અમે નીકળીએ છીએ ડાકોર. પછી તો ભાઈ આખી ગાડી ત્યાં તો આવી ગયો ટોલ નાખું. ટોલ કે આપણે ભરવાનું હોય નહીં. મીઠી કે જવા જોઈએ કે ભાઈ શું આપણે કે ભરવાનું હોય નહીં કે. પછી તો ભાઈ ખસકાવી ત્યાંથી. હાલો તો અમે ઉભા રહ્યા છીએ પોરો ખાવા માટે. 50 કિલોમીટર ગાડી હાલી ગઈ છે. તો હવે ગાડીને પોરો દેવી બેઠ્યા અહીં. કા કેમ છું? હાલો તો પાણી પી નાખીએ, પછી ઘડી બેવી ને પછી પાછા નીકળવી. અંકલેશ્વર વટી ગયા છે. પછી ભાઈ થોડાક આગળ હાલે જતા આવી ગયો નર્મદાનો બ્રિજ, કેબલ બ્રિજ. અમારી મીઠીના નામે નથી ખબર ને કયો બ્રિજ કહેવાય. પછી તો જો પાણી થોમ ભર્યું તો ઠંડો પવન આવતો હતો. જવા જ બીજું હું મેં કીધું. પછી તો હાલતા હાલતા આપણે તો ગાડીમાં પેટ્રોલ નહોતું જ. મેં કીધું પૂરાઈ નાખી. મીઠી ગયા તમે પેટ્રોલ પૂરાવો, હું ઉતાર લોગ ગયા ઉતાર. પછી તો આપણે નખાઈ દીધું 310નું પેટ્રોલ અને કરી દીધા ગૂગલ પે. ભાઈ કે પહેલાં ગૂગલ પે કીધો પછી પેટ્રોલ. મેં કીધું કાંઈ વાંધો નહીં, પહેલાં ગૂગલ પે પછી પેટ્રોલ નખાવું. હાલો તો આપણે પેટ્રોલ નખાઈ દઈશું છે ગાડીમાં. અને બાથરૂમ જઈ આવી. જો ભારત પેટ્રોલ પંપે નાખી દીધું છે. 310નું નાખી દીધું છે આપણે. ફૂલ કાંટો કરી નાખ્યો છે. તો પછી નીકળવી અહીંયાથી. પછી તો હાલતા હાલતા ભૂખ લાગી તો જો આવી ગયું નાસ્તો. મીઠીએ લઈ લીધું પફ અને મોળી વેફરને હું ગોતતો હતો, પણ મને કાંઈ જીડ્યું નહીં સેવ મમરા. પછી તો મેં લઈ લીધો પફ અને અમારી મીઠી જો બેસી ગઈ પફ ખાવા. પછી તો એણે ખાધું, પછી મને ભાવ્યું. પછી તો હું પફ લઈ આવ્યો અને 2 જણે પફ વેફર ને સિંગ લીધી હતી. ખાઈને પછી નીકળી જો મોટે મોટે બાંધી દીધું છે. અને હવે અમે નીકળી. ગાડીને પોરો થઈ ગયો. અમારે પેટ પૂંજા થઈ ગઈ. પછી તો અમે 2 જણા બેઠા નહીં કે અમારે જવું છે ફિલ્મ જોવાય કે અમે હતી ટોકીસ. પછી આપણે અત્યારે નહીં જવું, પછી જાઉં. પછી ત્યાંથી પાછી ગાડી ખસકાવી. પછી તો ભાઈ ડાકોરનું બોર આવી ગયું ને ઠાકર કંઈ આગા હતા નહીં. મેં તો હાલો હવે તો હાવ વારું છે. હલો, ડાકોરમાં તમારું સ્વાગત છે. અમે આવી ગયા છે હવે ડાકોરમાં. હા, ડાકોર અહીંથી થોડુંક જ આગળ છે. તો હવે જાય. હાલો તો આપને રૂમ મળી ગઈ છે. આ 100 વર્ષ જૂનું છે. જો બધું ખમારગંધ. જો આ ફોટા બધા જોઈ લે જૂના જમાનાના. મેડી છે, ઓફિસ છે. હા, મેં રૂમ રાખી હતી કારણ કે બધું જૂનું છે એટલે બહુ ખંડેર છે. જો આ રૂમ મળી ગઈ છે અમને. જો 2 પલંગ આવે, ગાડલા, આ બધી મેડી છે. જો જૂનું
પંખો જૂનો તો આપણે તો ખાલી સામાન મૂકવાનો ને હોવાનું હોય. આ સોકડી વાળી સિસ્ટમ છે જો. આ જૂનો કાચ જોવો તમે. ને કૂવો બતાવું તમને. કૂવો છે જૂના જમાનાનો કૂવો જો. આ ભાઈ પાણી કાઢે છે આ રીતે નાવાનું. ઉપર છે બધું એસી વાળા રૂમ ને એવું બધું છે. આપણે કઈ એસી વાળા રૂમ જોતા નહોતા. ના આવડે જો બોમ્બોડી પડી છે આરામ થઈ ગયો ને સારો. અને હવે નીકળ્યું એમ. તો આજ માટે આટલું જ. કાલ તમને બતાવશું રણછોડરાયના દર્શન મંદિર અને બજારું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયોમાં બન્યા રહેજો. તો ફરી મળશું નવા વિડીયોમાં.